ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીની સિદ્ધિ હોસ્પિટલના ડોક્ટર નિર્મળા વાઘવાણીની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી। પ્રસૂતિ કરાવવા આવેલી મહિલાએ દવાખાનાનું વધુ બિલ ભરવાની ના પાડતા મહિલાને ગોધી રાખી હોવાની ઘટના સામે આવી। એટલા પૈસા લાવવાના ક્યાંથી? આટલું પહેલેથી જ કહી દેતા, અમે એડમિટ જ ક્યાં ના કરીએ, પણ 25,000 કીધા એટલે એડમિટ કર્યા હતા બેનને। પેકેજમાં 25,000 કીધું હતું, પછી 60,000 કીધા। 2 દિવસ સુધી અમને જવા નહીં દીધા। ડિસ્ચાર્જ આપ્યા પછી બી નહીં જવા દીધા કે પૂરા પૈસા આપો તો જ જવા દો। શહેરના કુબેરનગર વિસ્તારમાં ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર નિર્મળાબેન વાઘવાણીની સિદ્ધિ હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવે આવેલ મહિલા પાસેથી નક્કી કર્યા બાદ વધુ બિલની માંગણી કરતા 2 દિવસ સુધી હોસ્પિટલમાં મહિલાને ગોધી રાખતા મહિલાએ પોલીસને જાણ કરતા મામલો સામે આવ્યો। આ મામલે વિસ્તારના પ્રતિષ્ઠિત લોકો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો। માહિતી પ્રમાણે કુબેરનગરના છારાનગરમાં રહેતી કાજલ સાહિલભાઈ છારાને પેટમાં દુખાવો થયો હતો અને મહિલાને 6 માસનો ગર્ભ હતું, પરંતુ પેટમાં રહેલ બાળક નીચે આવી જતા દુખાવો થયો હતો અને આ મહિલા 4 દિવસ પહેલા સિદ્ધિ હોસ્પિટલમાં ગયા હતા। ત્યાં તે ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર નિર્મળા વાઘવાણીએ મળ્યા હતા અને તેમને રૂપિયા 25,000માં બાળક નીચે આવી ગયા માટે ટાંકા મારવાની ફી નક્કી કરી હતી। તે મુજબ મહિલાએ 25,000 આપી દીધા હોવા છતાં 2 દિવસ સુધી હોસ્પિટલમાં આરામ પર હતા અને હોસ્પિટલમાંથી રજા માંગવા જતાં જ હોસ્પિટલે વધુ 30,000ની માંગણી કરી હતી અને મહિલાએ તેનો વિરોધ કરતા ડોક્ટર નિર્મળા વાઘવાણી અને ડોક્ટર સુનિલ વાઘવાણીએ પૈસા નહીં આપો તો રજા નહીં મળે અને 2 દિવસ સુધી હોસ્પિટલમાં ગોધી રાખી હતી। ત્યારે આવતીકાલે કાજલબેનના માતા સુજાતાબેન દિનેશભાઈએ આમ આદમી પાર્ટી કુબેરનગર ઓફિસે આવ્યા હતા અને આજે સવારે 11 વાગ્યાની આસપાસ આમ આદમી પાર્ટી કુબેરનગર વોર્ડના પ્રમુખ જયેન્દ્રભાઈ અવભેકરે, મહિલા ઉપપ્રમુખ આશાબેન થદાની, કમલેશભાઈ કોરાની, નારણ શેખાનો સંપર્ક કરીને આજે દવાખાને જઈને રજૂઆત કરી હતી। અંતે વધારાના 15,000 આપવાનો નક્કી કરીને ડોક્ટર સુનિલ વાઘવાણીએ જમા કરાવી રજા આપી દેવા કહ્યું હતું, પરંતુ 1 વાગ્યા સુધી પણ રજા નહીં આપતા મહિલાએ પોલીસને ફોન કરવાની ફરજ પડી હતી અને પોલીસ આવતા ડોક્ટર નિર્મળા વાઘવાણીએ બીજા 5,000 આપો તો રજા આપવાની અને પોતે મિનિસ્ટર હોવાની દાદાગીરી કરી હતી। અંતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપમાં પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર નિર્મળા વાઘવાણી મહિલા અને બાળ કલ્યાણ કરવાને બદલે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। રાધિકાબેન કાજલબેન, તમારે શું થયું? ભાભી થાય છે। શું થયું તો? ડૉક્ટર બહુ હેરાન કરતા હતા, તો આ જયેશભાઈ છે ને એમનાથી સહાયતા લીધી અમે થોડી, હવે અમારું થોડું મદદ કરો, હેલ્પ કરો। આ બેનને બહુ 25,000 કહીને પછી ડાયરેક્ટ 60,000નું બિલ ફાડી દીધું। આટલા પૈસા લાવવાના ક્યાંથી? આટલું પહેલેથી જ કહી દેતા, અમે એડમિટ જ ક્યાં ના કરીએ, પણ 25,000 કીધા એટલે એડમિટ કર્યા હતા બેનને। તમારું નામ શું છે? કાજલબેન। 4-5 દિવસ પહેલાં મેં સિદ્ધિ હોસ્પિટલમાં ગયા હતા કે બાળક નીચે છે તો ટાંકો લેવો પડશે, તો 25,000 કીધા હતા કે ટોટલ બેડ ડૉક્ટર ફી, નર્સ ફી 25,000 કીધી હતી। પછી પેકેજમાં 25,000 કીધું હતું, પછી 60,000 કીધા। 2 દિવસ સુધી અમને જવા નહીં દીધા। ડિસ્ચાર્જ આપ્યા પછી બી નહીં જવા દીધા કે પૂરા પૈસા આપો તો જ જવા દો। રૂમનું ભાડું ખાલી 30,000 ચાર્જિંગ કુલ મળાવીને અમારી જોડે 32,000 માંગવામાં આવ્યા અને અમે ના પાડી, અમે રિક્વેસ્ટ કરી કે મેડમ અમારી જોડે આટલા પૈસા નથી, તમે અમને 25,000 રૂપિયા કહીને એડમિટ કર્યા હતા અને અમે 25ના અલાવે અમે તમને 35,000 આપી દીધેલા છે, હવે અમને ઘરે જવા દો। એટલે અમને એ લોકોએ કે ના, આવું નથી બનતું, કે તમારે રૂમનું ચાર્જ, વિઝિટિંગ ચાર્જ અને નર્સિંગ ચાર્જ તમારે આપવું પડશે। તો અમે કીધું કે મેડમ અમે આપીએ છીએ, ના નથી પાડતા। હવે અમારી જોડે 15,000 રૂપિયા થયા છે, ગમે તેમ કરીને અમે લાવ્યા છે ઉધાર ઓછીમાં। પણ ડૉક્ટરનું નામ શું હતું? ડૉક્ટરનું નામ નિર્મળા વાઘવાણી। અને અમે પોલીસને બોલાયા, અમે કંટ્રોલમાં મેસેજ કર્યું કે અમને આવી રીતે જવા નથી દેતા, અમને હોસ્પિટલમાં કેદ કરીને રાખ્યા છે, તાળું મારીને રાખે છે અમને, અને આવું કહે છે કે તમે અમારું બિલ પૂરું પ્લે કરો એટલે અમે તમને જવા દઈએ। પોલીસે શું કીધું? પોલીસે અમને એવું કીધું કે તમે બેન જે બિલ છે તમે પૂરું આપી દો કે અને સમાધાન કરી લો, કે તમે કોપરેટ કરો। તો અમે કીધું કે આ લોકો તો ગમે એટલા માંગે તો કંઈ આપી દેવાના। અમને 25,000 કહીને એડમિટ કર્યા હતા, તે છતાં પણ અમે એમને 35,000 આપી દીધેલા છે, પણ હજી એ લોકો અમારા જોડે 30,000ની માંગ કરે છે, તો અમારે 30,000 લાવવાના ક્યાંથી? તો પણ અમે 2 માણસ બોલાવીને સમજાવીને સમાધાન કરીને 15,000 અમે આપવાનું કીધું,
એ લોકોએ 15,000 લઈ લીધા અમારી જોડે કે સારું અમે તમને ડિસ્ચાર્જ કરીએ છીએ, અત્યાર સુધી તમારી ટોટલ કેટલા પૈસા લીધા? 45,000. 45,000.